નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે લાર્જ કેપ એટલે શું, બ્લુ ચીપ એટલે શું? નથી ખબર તો આગળ વિડીયો જુઓ. લાર્જ કેપ એટલે કંઈ નહીં, આપણે એને બ્લુ ચીપ સ્ટોક તરીકે ઓળખીએ છીએ. અને બ્લુ ચીપ સ્ટોકની જે ડેફિનેશન છે એમપીના પ્રમાણે કે જે પ્રથમ 100 કંપની છે ટોટલ માર્કેટ પ્રમાણે, પ્રથમ 100 કંપની છે ટોટલ માર્કેટ કેપ પ્રમાણે, એને આપણે લાર્જ કેપ કંપની તરીકે ઓળખશું. અને દર 6 મહિને એમપી આનું રિવાઇઝ કરે છે. એટલે કે લેટેસ્ટ તમારું જે રેકોર્ડ છે અમે જૂન 2024 એન્ડ પ્રમાણે, એટલે કે 84,000 કરોડ ઉપર જે કંપનીનું માર્કેટ કેપ છે એને આપણે લાર્જ કેપ તરીકે ઓળખશું. તો લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ છે એમાં કઈ રીતે રોકાણ થાય છે? તો એની ડેફિનેશન સિમ્પલ એવી છે કે 80% તમારો પોર્ટફોલિયોઝ છે એ કોઈ બી ટાઈમે લાર્જ કેપ સ્ટોકમાં હોવો જોઈએ. એટલે કે પેલા 100 સ્ટોક છે એમાં જ તમારો હોવો જોઈએ. બાકીનો જે 20% તમારો પોર્ટફોલિયોઝ છે એમાં તમે સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ, કેશ અથવા ફોરેન સ્ટોક બી તમે લઈ શકો છો. તો આ લાર્જ કેપની ડેફિનેશન થઈ. ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે કે BSE 500 અથવા NSE 500 છે એમાં 70% ઉપર હંમેશા લાર્જ કેપનું વેઇટેજ રહેલું છે માર્કેટ કેપમાં. એટલે તમે કોઈ બી પોર્ટફોલિયો જોશો બ્રોડબેન્ડ બેન્ચમાર્કવાળા પોર્ટફોલિયો, તો 70% ઉપર એનું વેઇટેજ જે છે લાર્જ કેપમાં રહેશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે લાર્જ કેપ કંપની માર્કેટ લીડર હોય છે, મેનેજમેન્ટ સ્ટેબલ હોય છે, ટ્રેક રેકોર્ડ સારો હોય છે, હાઈલી લિક્વિડ હોય છે, લો વોલેટિલિટી હોય છે, અને અનસર્ટેન ટાઈમ્સ હોય, ખરાબ સિચ્યુએશન ઇકોનોમી, તો એવા ટાઈમમાં તમને સ્ટેબલ રિટર્ન બી આપે છે. અને લાર્જ કેપ કંપની જે છે એ તમને એક સારો કોર પોર્ટફોલિયો બનાવવા માટે ઉપયોગી છે. અને જે લાર્જ કેપ ફંડ્સ છે એના ટોપ 3 સેક્ટર જે છે એ ફાઇનાન્શિયલ્સ છે, બીજું આઈટી અને ત્રીજું છે ઓઇલ એન્ડ ગેસ સેક્ટર. તો તમને વધુ સારું લાગ્યું હશે એવું વિડીયો હું અનુમાન કરું છું. તો મારું જે વિડીયો છે રિસ્ક ડિસ્ક્લેમર સાથે ખાસ જોજો. થેન્ક યુ.